નમસ્કાર બાળકો, આજે આપણે સ્વાધ્યાય 3.3 તરફ આપણે જઈએ, પણ તેની પહેલાં આપણે અમુક વ્યાખ્યા અને કેટલાક ગુણધર્મ આપણે સમજવાના છે. તો ટોપિકનું નામ છે ચતુષ્કોણના પ્રકાર. શું નામ છે? ચતુષ્કોણના પ્રકાર. હવે ચતુષ્કોણના પ્રકાર એટલે શું? તો આપણે અલગ અલગ 5 પ્રકારના પ્રકાર આપણે ભણવાના છે. તો પહેલો પ્રકાર આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો અહીં આપણે પહેલાં તો એની આકૃતિ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો દાખલા તરીકે એક આ ચતુષ્કોણ છે, એને હું નામ આપી દઉં ABCD. રેડી? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો યાદ રાખજો એની વ્યાખ્યા કે જે ચતુષ્કોણમાં સામસામેની બધી જ બાજુઓ સમાંતર હોય. અહીં તમારે એક શબ્દ આવશે નવો, સમાંતર. શું આવશે? સમાંતર એવો શબ્દ આવશે. તો સમાંતર એટલે શું? કે કોઈ પણ બે રેખા એવી હોય કે જ્યારે એકબીજાને છેદતી જ ન હોય. દાખલા તરીકે આ બે રેખા છે, આ બે રેખા એકબીજાની ક્યાંય છેદતી નથી, તો આ બે રેખાને કેવી રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય. અને સમાંતરનો સંકેત બે ઊભા લીટા, આ તમે બધાય ધોરણ 7ની અંદર ભણી ગયા છો. આ એનો સંકેત છે. રેડી? તો સમાંતર રેખા કોને કહેવાય? કે જે બે રેખાઓ એકબીજાને છેદતી હોય નહીં, તેને કેવી રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય. તો આ ચતુષ્કોણમાં આ રેખા અને આ રેખા બંને કેવી છે? જુઓ, બંને રેખા સીધી થાય છે, એકબીજાને ક્યાંય છેદતી નથી. અને તેવી જ રીતે આ રેખા અને આ રેખા બંને એકબીજાને ક્યાંય છેદતી નથી. તો જે ચતુષ્કોણમાં સામસામેની બધી જ બાજુઓ, સામસામેની એટલે કે આ પહેલી બાજુ અને આ બીજી બાજુ, બંને બાજુઓ એકબીજા સાથે કેવી હોય? સમાંતર હોય, તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ સિવાય આપણે જોઈએ તો હવે માનો કે આ AB બાજુ છે, આ કઈ બાજુ છે? AB. તો ABની સામેની બાજુ કઈ થાય? ABની સામેની બાજુ કઈ થશે? DC. કઈ થશે? DC. અને તેવી જ રીતે જુઓ તો AD, આ ADની સામેની બાજુ કઈ થશે? BC. કઈ થશે? BC. તો અહીં તમારે ગુણધર્મ યાદ રાખવાનો છે. શું ગુણધર્મ યાદ રાખશો? કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર તો હોય જ છે, પરંતુ સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. સામસામેની બાજુ કેવી હોય? સમાન. એટલે કે આ 8 હોય તો આ કેટલી હોય? 8. એવી રીતે આ 7 હોય તો આ કેટલી હોય? 7. ચાલો, આ એક ગુણધર્મ ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે ખૂણાની વાત કરવી તો જુઓ, આ ખૂણો A, આ ખૂણો A, તો એની સામેનો ખૂણો કયો થાય? C થાય. કયો થાય? C. હવે તમને પ્રશ્ન એ થાય તો D અને D કેવો ખૂણો થાય? તો A અને D આ બંને ખૂણાને 5 પાસેના ખૂણા કહેવાય. કોને કહેવાય? 5 પાસેના. એવી રીતે A અને B આ બંનેને કહેવાય 5 પાસેના ખૂણા. અને સામસામેનો ખૂણો એટલે તમને ખબર પડી ગઈ. તો ગુણધર્મ એવો છે કે સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. એનો મતલબ કે આ 80 હોય, આ ખૂણો 80નો હોય, તો આ ખૂણો પણ કેટલાનો હોય? 80નો. એવી જ રીતે આ ખૂણો દાખલા તરીકે 70નો થતો હોય તો આ પણ કેટલો થતો હોય? 70 થતો હોય. એટલે કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. રેડી? તો આ તમારે ગુણધર્મ યાદ રાખવાનો છે. એ સિવાય આપણે વાત કરીએ તો વિકર્ણની આપણે વાત કરવી. કોની વાત કરવી? વિકર્ણની. તો વિકર્ણ દાખલા તરીકે હું ચતુષ્કોણ ABCD હોય. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો બાજુ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આવાનો વિકર્ણ દોરું. દાખલા તરીકે આના વિકર્ણ દોરા તો વિકર્ણ કેવા હોય? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ કેવા હોય? તો યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. આ શબ્દ તમારા માટે નવો. પરસ્પર દુભાગવું એટલે શું? યાદ રાખજો, દુ એટલે 2
ભાગ એટલે બે સરખા ભાગ કરવા. દુભાગવું એટલે શું? બે સરખા ભાગ કરવા. તો કઈ રીતે આપણે સમજીએ. દાખલા તરીકે આ કોઈ આકૃતિ હોય તો વચ્ચે હું બિંદુ આપી દઉં ઓ. કયું બિંદુ આપી દઉં? ઓ. એનો મતલબ એવો થાય કે પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે એટલે કે એ ઓ, આ એવો માપ અને ઓસી માપ આ બે કેવા હોય? સરખા હોય. તો અહીં લખી શકું કે એઓ બરાબર ઓસી લખી શકાય. અને એવી રીતે BO અને OD એ બંને કેવા હોય? સરખા. એનો મતલબ એવો કે આ જેટલું હોય એટલું જ આ હોય અને આ જેટલું હોય એટલું જ કોણ હોય? આ હોય. તો યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આટલા ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. એ સિવાય તમને પ્રશ્ન કદાચ એવો ક્યાંક પૂછે કે દાખલા તરીકે આ ખૂણો A છે, આ ખૂણો કોણ છે? A, અને આ ખૂણો કોણ છે? D. તમને એમ પૂછે કે કોઈ ચતુષ્કોણમાં આ ખૂણો 80 નો હોય તો આ ખૂણો કેટલાનો હોય? આ 80 હોય તો આ કેટલો હોય? જો તમને આ 80 હોય તો આ કેટલો હોય? ખબર પડી જાય 80, કારણ કે સામસામેના કેવા હશે? સરખા હશે. પણ તમને એમ પૂછે કે આ 80 નો હોય તો આ કેટલાનો હોય? તો આ કયો ખૂણો? પાસેનો ખૂણો. તો યાદ રાખજો, કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તેમાં પાસેના ખૂણા હંમેશા કેવા હોય? પૂરક હોય. કેવા હોય? પૂરક. પૂરકનો અર્થ શું થાય? સરવાળો 180 થતો હોય. રેડી? તો એનો મતલબ એવો હોય આ 80 હોય તો આ કેટલો હોય? 100. જો બેયનો સરવાળો 180 થઈ જાય તો યાદ રાખજો આ ગુણધર્મ. રેડી? આટલું તમારા માટે થયું સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્યારબાદ આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો શબ્દ ઉપરથી જ આપણને ખબર છે કે જે ચતુષ્કોણમાં બધી જ બાજુઓ કેવી હોય? સમાન હોય. જે ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. રેડી? બધી બાજુના માપ કેવા છે? સરખા છે. પણ યાદ રાખજો, બધાય ખૂણા સરખા હોતા નથી. આ યાદ રાખજો ખાસ. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ તો એના વિકર્ણ. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેવા હોય? તો હું એ નામ આપી દઉં, દાખલા તરીકે O. રેડી? O નામ આપી દઉં. હવે તમને એના વિકર્ણ પૂછે તો વિકર્ણ કેવા હોય? સમાંતરના વિકર્ણ કેવા હતા? પરસ્પર દુભાગે. પણ સમબાજુના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. ક્યાં દુભાગે છે? આ શબ્દ તમને ખબર છે, બે સરખા ભાગ, પણ એક આ શબ્દ તમારા માટે નવો આવ્યો, કાટખૂણે. એનો મતલબ એવો કે બીજા એકબીજાને છેદતા હોય ત્યાં કેટલાનો ખૂણો બનાવતા હોય? 90નો ખૂણો બનતો હોય. એનો મતલબ એવો થાય કે અહીં હું લખું તો AO અને OC સરખા થાય. BO અને OD આ પણ સરખા થાય. પરંતુ ખૂણો AOD મને કેટલો મળે? 90ના માપનો મળે. એટલે કે કાટખૂણો બનાવે છે અને પરસ્પર કેવા છે? બે સરખા ભાગ પણ કરે છે. તો આ વાત થઈ સમબાજુ ચતુષ્કોણની. રેડી? ત્યારબાદ વાત કરીએ આપણે પતંગાકાર ચતુષ્કોણ. તો હવે આપણે વાત કરીએ પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? આપણને નામ ઉપરથી ખબર પડે કે પતંગ જેવો આકાર હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. પણ એમાંની અંદર આપણે કેટલાક ગુણધર્મ આપણે યાદ રાખવાના છે. તો ગુણધર્મ શું છે? પહેલાં તો એ ધ્યાન રાખો કે ABCD આ તમારો ચતુષ્કોણ છે. કયો? પતંગાકાર ચતુષ્કોણ. હવે તમને જોતા જ એવું લાગે કે ઉપરનો ભાગ કંઈક અલગ હશે અને નીચેનો ભાગ પણ અલગ હશે. રેડી? તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઉપરના ભાગમાં જે બે બાજુઓ હોય એટલે કે AD અને AB આ બંને બાજુઓ કેવી હોય? સરખી હોય. અને એવી જ રીતે નીચેની બે બાજુઓ DC અને BC આ બંને બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. તો અહીં લખી શકું
કે એડી બરાબર એબી અને ડીસી બરાબર બીસી. રેડી? આટલી બાજુઓ કેવી હોય? સરખી હોય. અને હવે આપણે એના વિકર્ણની વાત કરવી તો વિકર્ણ કેવા હોય? વિકર્ણ કેવા હોય? તો વિકર્ણ એના પરસ્પર કાટખૂણે છેદે. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખાલી શું હતું? પરસ્પર દુભાગી. સમબાજુમાં શું હતું? પરસ્પર કાટખૂણે દુભાગે. અને હવે શું છે? કાટખૂણે છેદે. દુભાગતા નથી પણ ખાલી છેદે છે, પણ ક્યાં? કાટખૂણે. એનો મતલબ એવો કે જો તમે આયા બે વિકર્ણ દોરો, રેડી, તો એમની વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો બને? 90નો ખૂણો બને. એટલે કે ખાલી કાટખૂણો બને. રેડી? સરખા હોય એવું હું કહેતો નથી, પણ ખાલી શું બને? બંને વિકર્ણ જ્યાં એકબીજાને છેદે ત્યાં ખૂણો કેટલાનો બને? 90નો બને. આ ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ચોરસ. તો ચોરસ તમને બધાને ખબર છે, પણ વિદ્યાર્થીઓ ચોરસની વ્યાખ્યા સરખી યાદ રાખજો. રેડી? હું જે બોલું છું એ સરખું મગજની અંદર યાદ રાખજો. ચોરસ કોને કહેવાય? તો ચોરસ એને કહેવાય કે જે ચતુષ્કોણમાં ચારે ચાર બાજુઓ સમાન હોય અને ચારે ચાર ખૂણાઓ કાટખૂણા હોય. ફરીથી બોલું છું, જે ચતુષ્કોણમાં ચારેય બાજુઓ સરખી હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. આપણે માત્ર ચાર બાજુઓ જ સરખી કહીએ છીએ, એને ચોરસ કહેવાય નહીં. એટલે ખાલી ચાર બાજુ સરખી હોય તો આપણે તેને શું કહેતા હતા? આગળ જોયું એમ સમબાજુ. પણ ચારેય બાજુ સરખી હોય ને ચારેય ખૂણા કાટખૂણા હોય તો એને ચોરસ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચોરસના વિકર્ણ કેવા હોય? તો ચોરસના વિકર્ણ સમાન હોય. એનો મતલબ એવો કે તમે કોઈ પણ વિકર્ણ દોરો, દાખલા તરીકે આ તમારું ચોરસ હોય અને તમે એમાં વિકર્ણ દોરો, તો આ એક વિકર્ણ એસી અને બીજો વિકર્ણ બીડી, આ બંનેના માપ કેવા હોય? સમાન હોય. એટલે કે એસી 15 હોય તો બીડી પણ કેટલું હોય? 15. તો શું હોય? સમાન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે. શું? પરસ્પર કાટખૂણે દુભાગે. પરસ્પર કાટખૂણે દુભાગે એનો મતલબ એવો કે બંને વિકર્ણ આખા તો સરખા જ હોય, પણ એના બે ભાગ કરો તો એ પણ સરખા હોય અને બંનેની વચ્ચે ખૂણો પણ કેટલાનો બનતો હોય? 90નો બનતો હોય. તો આટલા ગુણધર્મ તમારે યાદ રાખવા પડશે ચોરસ માટે. રેડી? ત્યારબાદ આપણે વાત કરીએ તો લંબચોરસ. તો લંબચોરસ એટલે શું? કોને કહેવાય? તો યાદ રાખજો, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય, એટલે કે આ બે સરખી હોય અને આ બે સરખી હોય અને ચારે ચાર ખૂણા કેવા હોય? કાટખૂણા હોય, તેને આપણે શું કહીએ છીએ? લંબચોરસ કહીએ છીએ. તમારે મને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે બધાય ચોરસ, હું બોલું એ ધ્યાન રાખજો, બધા ચોરસને લંબચોરસ કહેવાય? બધા ચોરસને લંબચોરસ કહેવાય કે ન કહેવાય? આનો જવાબ કોમેન્ટમાં મને આપી દેજો. રેડી? અથવા તમે કોઈ પણ રીતે મને આપી શકો છો. રેડી? આ પ્રશ્ન તમારા માટે વિચારવાનો છે અને હું આનો જવાબ તમને પછી આપીશ, અત્યારે નહીં આપું. ફરીથી બોલું છું પ્રશ્ન કે બધાય ચોરસને લંબચોરસ કહેવાય? હા કે ના? ચાલો, બંનેની વ્યાખ્યા આવડી જતી હોય તો તમને સમજાઈ જશે. ત્યારબાદ આપણે વિકર્ણની વાત કરવી તો લંબચોરસમાં બંને વિકર્ણ કેવા હોય? સમાન જ હોય. જેમ આની અંદર સમાન થતા હતા આખા વિકર્ણ, એ કેવા હોય? સમાન. પણ લંબચોરસની અંદર અહીં કાટખૂણો બનતો નથી. તો વિકર્ણ કેવા હોય? સમાન હોય અને પરસ્પર દુભાગે. ખાલી શું થાય છે? દુભાગે છે. દુભાગવું એટલે મેં તમને કીધું બે સરખા ભાગ કરવા. એનો મતલબ એવો કે હું નામ આપી દઉં ઓ, તો એવો અને ઓસી આ બંને સરખા હોય અને ઓબી અને ઓડી આ બંને સરખા હોય. ત્યારબાદ વાત આપણે કરીએ સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો યાદ રાખજો, જે ચતુષ્કોણમાં સામસામેની ફક્ત એક જ જોડ સમાંતર હોય. સમલંબમાં શું હતું કે બંને જોડ સામસામેની સમાંતર હોય, પણ આની અંદર ફક્ત ને ફક્ત એક જ. જુઓ, આ રેખા અને આ રેખા બંને સમાંતર છે. આ બે રેખા સમાંતર છે? નથી. એને આપણે કાંઈ લેવા દેવા નથી. ચારમાંથી કોઈ પણ બે બાજુ સામસામેની સમાંતર હોવી જોઈએ. રેડી? તો આને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને યાદ રાખજો, કોઈ પણ સમલંબ ચતુષ્કોણ હોય એમાં પાંચ
પાંચ પાસેના ખૂણાઓ હંમેશા કેવા હોય? પૂરક હોય. કેવા હોય? પૂરક હોય. પૂરક એટલે શું? મેં તમને કહી દીધું, બંનેનો સરવાળો 180 થતો હોય. તો આ તમારા ગુણધર્મ. આની ઉપરથી તમારે સ્વાધ્યાયના જવાબ આપવાના છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.3. તેમાં દાખલા નંબર 1, સૂચના પાઠ્યપુસ્તક સાઈડમાં રાખજો અને સૂચના એમાં સરખી વાંચતી જવી. તો તમને એક નીચે આકૃતિ ચતુષ્કોણ આપેલ છે અને એની નીચે તમને 4 પ્રશ્ન પૂછાશે, ખાલી જગ્યા. તો એના તમારે જવાબ આપવાના છે. તો એ જવાબ તમને ક્યારે આવડે? કે જ્યારે તમે કોઈ ચતુષ્કોણના ગુણધર્મ ભણ્યા હશો તો આગળ મેં તમને વિડીયોમાં સમજાવ્યા એ પ્રમાણે ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાનો છે. તો આ ચતુષ્કોણ તમને કયો આપ્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલો છે અને તમને એમાં પૂછ્યું છે કે એડી બરાબર ખાલી જગ્યા. એડી બરાબર ખાલી જગ્યા. તો આકૃતિમાં પહેલાં એડી ગોતો. એડી ક્યાં છે? હા, એડી. હવે તમને એવું કીધું છે કે એડીનું માપ એટલે કે એડીની સમાન બાજુ કઈ? રેડી? તો આ એડી છે, ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય. તો જુઓ, આ એડી હોય તો આની સામેની બાજુ કઈ થાય? આ એડી હોય તો આની સામેની બાજુ કઈ થાય? બીસી થાય. તો એડી અને બીસી બંને કેવા હોય? સમાન. તો એડી બરાબર શું આવશે? બીસી. ચાલો, રેડી? ત્યાર પછી ખૂણો ડીસીબી. પહેલાં આમાં ખૂણો ડીસીબી ગોતો. તો ખૂણો ડીસીબી, ખૂણો ડીસીબીમાં આપણે કયો વચ્ચેનો ભાગ છે? સી. તો આનો ખૂણો તમારે ગોતવાનો છે. તો આની જેવો ખૂણો કોનો હોય? આની સામેનો ખૂણો હોય સરખો. તો ડીસીબી, આની સામેનો ખૂણો કયો થાય? સીની સામેનો ખૂણો એ. તો એનું મારે નામ આપવું હોય તો આપી શકાય, ખૂણો ડી એ બી. તો કેવો હોય? સમાન. તો ખૂણો ડી એ બી. રેડી? તો આ વાત થઈ સામસામેની બાજુ, આ વાત થઈ સામસામેના ખૂણા. અને હવે ઓસી. ચાલો, આમાં ઓસી ગોતો. ઓસી. તો ઓસી, ઓસીનું માપ કે કોના જેટલું હશે? જો આટલું માપ. તો આ વિકર્ણની વાત થઈ. તો આ માપ કોના જેટલું હોય? આ માપ આના જેટલું હોય. એટલે કે ઓસી અને ઓ એ બંને કેવા હોય? સરખા હોય. તો ઓસી બરાબર શું આવશે? ઓ એ. આ વાત થઈ વિકર્ણની. રેડી? અને છેલ્લે તમને પૂછ્યું છે કે માપ ખૂણો ડી એ બી. તો માપ ખૂણો ડી એ બી એટલે કે આ ખૂણો, આ ખૂણો, અને પછી શું કીધું છે? માપ ખૂણો સી ડી એ. તો માપ ખૂણો સી ડી એ એટલે કે આ ખૂણો. તો એ બેયનો તમારે શું કરવાનો છે? સરવાળો. તો આ બેયનો સરવાળો કેટલો થાય? તો મેં તમને કીધું હતું કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં આ બે ખૂણા કેવા કહેવાય? સામસામેના કહેવાય? પાંચ પાસેના? પાંચ પાસેના. રેડી? તો યાદ રાખજો, પાંચ પાસેના બે ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 થાય. રેડી? ચાલો, આ તમારા 4 પ્રશ્નના જવાબ.